आज वडोदरा की नई कलेक्टर कचहरी पर संकलन की बैठक मिली तो थी, लेकिन इस बैठक के तहत मौजूद सभी विधायकों की ओर से संकलन की बैठक का बहिष्कार करने की धमकी दी गई। दरअसल नई कलेक्टर कचहरी पर जिला कलेक्टर बीजल शाह की अगुवाई में संकलन की बैठक का आयोजन करवाया गया था। इस दौरान सांसद डॉक्टर हेमांग जोशी, एसपी रोहन आनंद, विधायक अक्षय पटेल, विधायक धर्मेंद्र सिंह बापू, विधायक चैतन्य सिंह झाला, विधायक शैलेश सोट्टा और साथ ही अन्य कई अधिकारी मौजूद रहे थे। इस बैठक के तहत विभिन्न मुद्दों को लेकर चर्चा की गई, लेकिन उसके बाद विधायकों की ओर से बैठक का बहिष्कार करने की धमकी दी गई। दरअसल विधायकों का ये कहना है कि अगर आने वाली संकलन की बैठक तक बाकी रहे सभी काम पूर्ण नहीं होंगे तो फिर उनकी ओर से वॉकआउट किया जाएगा और सभा का बहिष्कार किया जाएगा। दरअसल अब तक कई काम पेंडिंग है और ये काम पूरे ही नहीं हो पा रहे हैं, जिसके मद्देनजर आज विधायकों का रोष इस मामले में फूट पड़ा है। आज माननीय कलेक्टर साहेबनी अध्यक्षता हेठळ संकलनની બેઠક મળવામાં આવી અને આ બેઠકની અંદર તમામ ચૂંટાયેલા અમારા ધારાસભ્યશ્રીઓ અને સાથે પોલીસ વિભાગના વડા, ડીડીઓ, તમામ લોકો આજે હાજર હતા। મુખ્યત્વે મારા દ્વારા રજૂ કરવામાં આવેલી બાબતોમાં જે ખાણ ખનિજ વિભાગ છે એના દ્વારા જે ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું છે એમાં વિભાગ દ્વારા ઘણી બધી વાર ખૂબ જ ઢીલાશ અમારા ધ્યાને આવી છે। જ્યારે ગ્રામ પંચાયતના સરપંચ હોય અથવા કોઈ અધિકારી હોય, પોલીસ વિભાગ દ્વારા પણ જ્યારે ખાણ ખનિજ વિભાગને લોકેશન સાથે એમને માહિતી આપવામાં આવતી હોય કે આ લોકેશન પર વિડીયો સાથે કે અહીંયા ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું છે તો પણ એના ઉપર કોઈ પગલાં લેવાતા નથી। એટલે આ બાબતે માન્ય ધારાસભ્ય શ્રી વાઘોડિયા સાથે મળી અને અમે મજબૂત રજૂઆત કરી છે કે જ્યારે આ ખાણ ખનિજના કારણે વિવિધ બ્રિજની પાયાની નબળાઈ થતી હોય, વિવિધ ઇમારતો જર્જરિત થતી હોય ત્યારે આ બાબતે યોગ્ય અને કડક કાર્યવાહી કરવી જોઈએ અને એ જોઈન્ટ કમિટી દ્વારા તમામ તાલુકાઓમાં ગેરકાયદે ખનન થતું હોય એનો સર્વે કરવામાં આવે અને આ સર્વે બાબતે જે કોઈ પણ કસૂરવાર હોય એના સમક્ષ યોગ્ય પગલાં લેવામાં આવે। આજ રોજ સંકલનની મિટિંગમાં મારો પ્રશ્ન હતો કે ગામ પંચાયતમાં વીસીને કીટ ચાલુ કરવામાં આવી નથી, જેથી કરીને તાત્કાલિક ધોરણે તમામ વીસીના આઈડી ચાલુ કરી દેવામાં આવે છે। આયુષ્માન કાર્ડ હોય, રેશન કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, આ તમામ કામ એ હવેથી પંચાયતમાં વીસી દ્વારા જ કરી દેવામાં આવશે। આ બાબતે એ કોંગ્રેસ ઊંઘતા ઝડપાઈ છે, જ્યારે સરકારે પોતાની કામગીરી ચાલુ કરી દીધી છે, વીસીને એક્ટિવ કરી દીધા છે, ત્યારે કોંગ્રેસ આંદોલન કરીને આવેદનપત્ર આપવા માટે ઊભી થઈ છે। આ જ કોંગ્રેસ એ પહેલાં એવું કહેતી હતી કે સરકાર જ્યારે દરેક ગામે ગામ કેમ્પ રાખ્યા હતા ત્યારે કોંગ્રેસ એવું કહેતી હતી કે સરકાર તાઇફા કરે છે। આજે કોંગ્રેસને ખબર પડી કે ભાજપ સરકારની યોજનાઓનું મહત્ત્વ કેટલું છે। આજે કોંગ્રેસ પોતે એ ભાજપ સરકારની યોજનાઓના કેમ્પ રાખવા માટે તૈયાર થઈ ગઈ છે। બીજો મુદ્દો હતો કે પાદરા જંબુસર ફોરલેન રોડનું કામ ચાલુ છે, તેમાં MGVCLના થાંભલા છે જે હટાવવામાં આવ્યા નથી, એને પણ ગણતરીના દિવસોમાં हटावी देवानी खातरी आपवामां आवेली छे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।